ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની લાવા સમિતિ ચાલી રહેલી અટકળો આજે પૂરી થઈ અને ગુજરાત રાજ્યને નવું મંત્રીમંડળ મળ્યું છે. ત્યારે આ નવા મંત્રીમંડળમાં કોંગ્રેસ તરફથી ભાજપ પર પ્રહાર કરતી ટિપ્પણીઓ આવી છે. વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આપણે જોયું કે ગાંધીનગરમાં બધા મંત્રીઓએ શપથ લીધા. ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીનું પ્રમોશન થયું છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સીધો સવાલ કર્યો છે, આ વચ્ચે તમારું મંત્રીમંડળની બદલવાની શા માટે જરૂર પડી? આખી સરકાર ભ્રષ્ટાચારી છે જેવા આરોપો સરકાર પર લગાવ્યા છે. સાંભળીએ વધુમાં તેમણે શું કહ્યું. જી અમિતભાઈ, આજે ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં શપથવિધિ યોજાઈ, શું કહેશો? આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ છે. ત્યારે જે પણ માન્ય ધારાસભ્યશ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું. પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે 2.5 વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? એક તરફ આખી સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત છે, ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે, લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે. એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે, જે ભેદભાવનો ભોગ બનવું પડે છે, જે લોકો હેરાન પરેશાન છે, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રસ્ત જનતા છે, એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી. આ મંત્રીમંડળના ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માગે છે કે ગુજરાતીઓને ગુજરાતને શું ફાયદો? પાછલા 2.5 વર્ષના શાસનકાળમાં જે મંત્રીમંડળ હતું, લગભગ 9 જેટલા કેબિનેટ મંત્રીશ્રીઓ હતા અને 8 જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા. 50% લોકોને પડતા મૂક્યા છે. જો તમારા 50% મંત્રીઓ કામ નહોતા કરતા, એફિશિયન્ટ નહોતા, એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા, એમના વિભાગમાં ગેરવહીવટ ચાલતો હતો, એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા, તો 2.5 વર્ષ સુધી રાહ શું કામ જોઈ? કેમ બચુભાઈ ખાબડનું નામ મનરેગામાં આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા? કેમ ભીખુભાઈ પરમારનું નામ બીજેડ કૌભાંડના કૌભાંડીઓ સાથે જોડાયું તો એમને તાત્કાલિક મંત્રી તરીકેથી હટાયા નહીં? કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો હથિયારના લાયસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા? બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસીનું કૌભાંડની વાતો આવી. અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ગેરવહીવટની ખૂબ ફરિયાદો આવી, પણ 2.5 વર્ષ સુધી એમને ચલાયા. અને હમણાં 1 અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યું. આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, ઉત્સવોને તાયફા કરવામાં આવ્યા. અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે. મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે, મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અને હવે જ્યારે 50% મંત્રીઓને પડતા મૂક્યા છે, તો શું ચહેરા બદલવાથી સરકારની નીતિ અને નિયતમાં કોઈ ફરક પડવાનો છે? જો મંત્રીઓ એટલે કે મુખ્યમંત્રીની ટીમ 50% બદલવી પડે, એનો મતલબ આ ફેલ ટીમ હતી. અને જો ટીમ ફેલ હોય તો એની જવાબદારી કેપ્ટનની હોય કે ના હોય? આજે જે રીતે કદાચ નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે, લોકોમાં ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કદાચ કેપ્ટન પણ બદલાશે. પણ આજે ગુજરાતના લોકો આ મંત્રીમંડળના ફેરફારના જે ચહેરા જોયા છે, જે નામ જોયા છે, ચોક્કસ એમણે બધા વિસ્તારો જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ આપ્યું એવું કહે છે, પણ જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હતા, જે કદાચ કયાગરા નહોતા, પોતાના સમાજમાં પોતાના વિસ્તારમાં જેમનું નામ છે, મહેનત છે, એવા કેટલાય લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા. જયેશ રાદડિયા હોય, અલ્પેશ ઠાકોર હોય કે બીજા મંત્રીઓ, અનેક લોકો એવા છે કે જેને
પોતાના વિસ્તારમાં કે પોતાના લોકોને અપેક્ષા હતી. અમારા ખેડામાં પંકજભાઈ દેસાઈ છે, 6 ટર્મથી ધારાસભ્ય છે, કાયમ રાહ જોઈને બેઠા હોય. વડોદરામાં અનેક લોકો છે, બધી જ જગ્યાએ છે. પણ કદાચ દિલ્હીના જે રિમોટ કંટ્રોલથી આખી ગુજરાત સરકાર ચલાવે છે એવા નેતાઓને કયાગરા લોકો જોઈતા હશે. ક્યાંક સામે પ્રશ્ન પૂછે, અવાજ ઉઠાવે એવા લોકોને મંત્રી તરીકે પસંદગી કદાચ નહીં થતી હોય, એમની પાર્ટીનો વિષય છે. પણ ગુજરાતના લોકો આજે ચોક્કસ કહી રહ્યા છે કે ચહેરા બદલવાથી નહીં ચાલે. તમારી નીતિ, તમારી નિયતને ગુજરાતના લોકો ઓળખી ચૂક્યા છે. તમારા શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, જે ભાજપના મળતિયાઓ લૂંટ ચલાવે છે, એને રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. આવનારા સમયમાં અપેક્ષા રાખીએ કે સરકારે જે એમની મનસા સાથે આ ફેરફાર કર્યો છે એમાં બહાર આવે. પણ ગુજરાતની જનતા 100% માને છે કે ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી. સર, આપ જે જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, અમિત ચાવડાએ કહ્યું કે તમે 50% મંત્રીને પડતા મૂક્યા છે. જો તમે આમ નહોતા કરતા તો જે મંત્રીઓ કાબિલ નતા તો તેમને સીધા હટાવી દેવાતા. તેમના પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા હતા. તો તમે 2.5 વર્ષ સુધી રાહ શું કરવા જોઈએ? કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બચુ ખાબડ પર મનરેગા, બળવંતસિંહ રાજપૂત પર જીઆઈડીસી, ભીખુસિંહ પર બીઝેડ કૌભાંડ, મુકેશ પટેલના પરિવાર લોકો હથિયાર લાયસન્સ કૌભાંડમાં સંડોવાયેલા હતા અને મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર, ગેરવહીવટી ફરિયાદો આવી તો પણ 2.5 વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. મંત્રીમંડળમાં ફેરફારથી જનતાને કોઈ ફાયદો થવાનો નથી. તમે જનતા માટે કામ કરો તેવું અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.